સુરતમાં નિયમોને ભંગ કરતી લક્ઝરી બસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કતારગામ અને વિસ્તારમાં સપાટો 55 જેટલી લક્ઝરી બસ સામે દંડનાત્મક કાર્યવાહી. રાત્રિના 10 વાગ્યા પહેલા સવારે નો એન્ટ્રીમાં પ્રવેશને લઈ કાર્યવાહી કરાઈ હતી. સુરતમાં નિયમોને ભંગ કરતી લક્ઝરી બસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કતારગામ અને વિસ્તારમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. 55 જેટલી લક્ઝરી બસ સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે. રાત્રિના 10 વાગ્યા પહેલા સેવાઓનો એન્ટ્રીમાં પ્રવેશને લઈ કાર્યવાહી કરાઈ હતી. પોલીસ કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. લક્ઝરી બસોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી હતી. વારંવારની ફરિયાદ બાદ 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં મળસ્કે આ 4 વાગ્યાથી ફિલ્ડ પર રહી કાર્યવાહી કરાશે. હાલમાં સુરત શહેર વિસ્તારનો વ્યાપ ઘણો વધી ગયો છે અને નવો વિસ્તારનો પણ જાહેરનામામાં અમલ કરવા માટે અમે વ્યાપ વધારી દીધો છે. જે અંતર્ગત હવે જે જાહેરનામું છે એમાં નવો વિસ્તાર પણ ઉમેરી દેવામાં આવેલો છે અને જે ભાર વાહનો લક્ઝરી બસ અને ડમ્પરો માટેનું જાહેરનામું છે એની કડક અમલવારી કરવાની શરૂ કરી દીધી છે. અમે લોકો વહેલી સવારે 4 વાગ્યાથી પોઈન્ટ લગાડીએ છીએ કે જેથી કરીને મોટા વાહનો સિટીમાં પ્રવેશ ન કરે અને જાહેરનામાનો ભંગ ન કરે. સાથે સાથે અત્યારે જે 10 વાગ્યા પહેલાં લક્ઝરી બસો સિટીમાં પ્રવેશ કરે છે અને ટ્રાફિક જામ કરે છે, જે અમારા ધ્યાને આવતા હાલમાં અમે લોકોએ કતારગામ વિસ્તાર અને વરાછા વિસ્તારમાં 2 અલગ અલગ ટીમો બનાવી અને આ કાર્યવાહી શરૂ કરી છે. જે લક્ઝરી બસો 10 વાગ્યા પહેલાં શહેરમાં પ્રવેશ કરે છે એ તમામની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને વારંવાર જે બસો આનો નિયમનો ભંગ કરી રહ્યા છે અને ડિટેન પણ કરી રહ્યા છીએ. અને આ બંને ટીમો અલગ અલગ જગ્યાએ કામગીરી કરી રહી છે અને એનો અલગ અલગ સ્થળ પણ બદલવામાં આવશે અને સરપ્રાઇઝ રીતે અમે લોકો સ્થળ નક્કી કરી એના કાર્યવાહી કરી રહ્યા છીએ, જેથી કરીને 10 વાગ્યા પહેલાં કોઈ લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ ન કરે અને ટ્રાફિક જામ ન થાય. અને આગામી સમયમાં ધૂળેટી જેવો પર્વ પણ આવી રહ્યો છે, તેને લઈને ટ્રાફિક જામના પણ થશે અને બસોનો પણ ઘસારો થશે, તો પોલીસ દ્વારા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે? હોળી ધૂળેટીને ધ્યાને રાખીને રેલવે સ્ટેશન અને એસટી બસ દ્વારા બી વધારાની બસો મૂકવામાં આવી છે. રેલવે દ્વારા પણ વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે. સાથે સાથે લક્ઝરી બસો પણ પોતાનો વધારે ફેરા કરશે અને વધારે એની બસો ચલાવવામાં આવશે, પરંતુ એ લોકો જાહેરનામાનો ભંગ ન કરે એની પ્રોપર તકેદારી રાખવામાં આવશે અને વધારાના પોઈન્ટ મૂકી અને એ લોકો જાહેરનામાનો ભંગ ન કરે અને લોકોને યાત્રીઓને પણ અગવડ ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવશે અને એ લોકો સમયસર પોતાના વતનમાં તહેવાર ઉજવવા જઈ શકે એની પણ અમે તકેદારી રાખીશું ને એમને અમે હેલ્પ પણ કરીશું એ બાબતમાં. કેટલી બસને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે? ગઈકાલે જે કાર્યવાહી કરી હતી એમાં કતારગામ વિસ્તારમાં 25 બસો અને વરાછા વિસ્તારમાં 30 જેવી લક્ઝરી બસો પર કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી રોજે રોજ ચાલુ છે, જેમાં લગભગ 15થી 20 બસો ડિટેન કરવામાં પણ આવે છે. અને જો વહેલી નીકળે એ બધી બસો તો એમની પર કાર્યવાહી કરીને એમને 2 કલાક સુધી ચલણ આપીને એમને 2 કલાક સુધી રોકવામાં આવે છે અને જ્યારે 10 વાગે ત્યારે જ બસોને જવા દેવામાં આવે છે. એટલે આ કાર્યવાહી અમારી સતત ચાલુ રહેશે, જેથી કરીને કોઈ ટ્રાફિક જામ ન થાય. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.